તો આ તરફ ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ સચિવાલય પહોંચ્યા છે। મહત્વપૂર્ણ છે કે ચાર્જ લીધા બાદ નાયબ મુખ્યમંત્રીને મળવા માટે તેઓ હાલ સચિવાલય પહોંચ્યા છે। ઇન્ચાર્જ ડીજીપી મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમારને મળ્યા। ઇન્ચાર્જ ડીજીપી પૂર્વ ડીજીપી વિકાસ સહાય જે રીતે ગતરોજ નિવૃત્ત થયા અને ત્યારબાદ તેમણે પોતાનો પદભાર સંભાળ્યો છે અને ચાર્જ લીધા બાદ તેઓ સૌપ્રથમ ડેપ્યુટી સીએમને મળવા માટે સચિવાલય પહોંચ્યા। आज अंतर्गत વધુ માહિતી આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, જે રીતે આજરોજ પદભાર સંભાળ્યો છે, મુલાકાતનો દોર વધ્યો છે, શું છે હાલ માહિતી? जी इंचार्ज डीजीपी KLN રાવે આજે ચાર્જ સંભાળતાની સાથે જ આમ તો ગઈકાલે જ તેમણે ચાર્જ સંભાળી લીધો કહેવાય। ગઈકાલે રાત્રે તેઓ ઇન્ચાર્જ ડીજીપી તરીકે નિમાયા બાદ તુરંત જ તેઓ ગાંધીનગરમાં ચેકિંગ માટે નીકળી ગયા હતા। ગઈકાલે 31મી ઉજવણી અંતર્ગત પોલીસ તરફથી જે ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો તે અંતર્ગત તેમણે જે પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી અને એ પ્રકારે તેમણે ગઈકાલે રાત્રે જ એક્શન મોડમાં આવી અને કામગીરી શરૂ કરી દીધી હતી। પણ આજે સવારે તેઓ સચિવાલય ખાતે પહોંચ્યા હતા। સચિવાલયમાં તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા। જોકે મુખ્યમંત્રી હાલ તેમના કાર્યક્રમના કારણે બહારગામ છે અને સાથે નાયબ મુખ્યમંત્રી પણ બહારગામ હોવાથી જે ડીજીપી છે તેઓ મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમારને મળ્યા હતા અને ત્યારબાદ તેઓ સચિવાલય ખાતેથી રવાના થયા હતા। પરંતુ મહત્વનું છે કે ચાર્જમાં આવ્યા બાદ તરત જ ડીજીપી જે છે તે એક્શન મોડમાં આવી ચૂક્યા છે અને તેમણે કામગીરી શરૂ કરી દીધી છે। જી આભાર સોનલ સમગ્ર માહિતી બદલ। તો ચાર્જ સંભાળ્યા બાદ જ એક્શન મોડમાં જોવા મળ્યા અને આજરોજ સચિવાલય ખાતે તેઓ ડેપ્યુટી સીએમને મળવા માટે પહોંચ્યા છે।